તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 2 પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશનની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો। તો આપણી પાસે જે રકમ આપી છે એ વાંચીએ। એ બી એ પી કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે। આ એ બી જે છે એ પી કેન્દ્રવાળું વર્તુળનો શું છે? આ સ્પર્શક છે। જ્યાં બી એ સ્પર્શ બિંદુ છે અને સ્પર્શ બિંદુ કહેવાય છે પી એ વર્તુળના સી બિંદુમાં છેદે છે। આ અહીંયા આગળ બિંદુ સી છે, આ પી અને એ આ સી બિંદુમાં શું કરે છે? છેદે છે। જો એ બી બરાબર 15 સેમી, એટલે આ એ અને બી બરાબર કેટલા સેમી કીધું છે? 15 સેમી કીધું છે। કેટલા સેમી? 15 સેમી। અને એસી બરાબર 9 સેમી। અહીંયાથી આટલું અંતર કેટલા સેમી છે? 9 સેમી। કેટલા સેમી? 9 સેમી છે। તો વર્તુળની ત્રિજ્યા આપણે શોધવાની છે। સૌથી પહેલાં આપણને વિદ્યાર્થી મિત્રો માહિતી લખી દઈએ। તો ભાઈ માહિતીની અંદર શું કીધું છે? જે એ બી જે છે એ બી બરાબર છે, વર્તુળનો સ્પર્શક એ કેટલા સેમી છે? 15 સેમી છે। કેટલા સેમી છે? 15 સેન્ટીમીટર છે। અને એસી બરાબર આપણી પાસે કેટલા સેમી કીધું છે? 9 સેમી કીધું છે। બરાબર છે। હવે આપણી પાસે શું છે? આ પી અને બી એ ત્રિજ્યા થઈ, તો આની અંદર પી અને સી પણ શું થશે? આપણને ત્રિજ્યા થશે। બરાબર છે, બંને વસ્તુ ત્રિજ્યા છે। તો આપણે ત્રિજ્યા શોધવાની છે। શું શોધવાની છે? ત્રિજ્યા શોધવાની છે। તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે માહિતી લખીશું કે એ બી એ પી કેન્દ્રિત શું? પી કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે। શું છે? સ્પર્શક છે। જ્યાં બિંદુ બી એ સ્પર્શ બિંદુ છે। કયું બિંદુ છે? સ્પર્શ બિંદુ છે। તો જો આપણે વિદ્યાર્થી મિત્રો બિંદુ બી ને સ્પર્શ બિંદુ કહીએ તો બિંદુ સી પણ આપણા માટે શું થશે? સ્પર્શ બિંદુ થશે। બરાબર છે। તો આપણે અંદર સૂચના આપી છે કે પી અને એ જે છે એ સી બિંદુમાં છેદે છે। પી એ શું કીધું છે? બીજો પોઈન્ટ શું છે આપણી પાસે? પી એ સી બિંદુમાં છેદે છે। બરાબર છે। હવે શું કહે છે? તો આની અંદર આપણી પાસે બે ત્રિજ્યા બની। કઈ કઈ ત્રિજ્યા બની? તો આપણી પાસે પીબી અને પીસી વર્તુળની ત્રિજ્યા બરાબર છે, વર્તુળની શું છે? ત્રિજ્યા છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે શું કહે છે? ધારવાનું છે કે ધારો કે વર્તુળની ત્રિજ્યા r સેમી છે। શું છે? r સેમી છે। એટલે આપણે વર્તુળની ત્રિજ્યા r સેમી ધારી લીધી છે। માટે વર્તુળની ત્રિજ્યા કોણ છે? પીબી બરાબર પીસી બરાબર r સેમી। બરાબર છે। શું કહે છે? પીબી અને આ પીસી બંને કેટલા સેમી છે? r સેમી આપણે ધારી છે। બરાબર છે। હવે શું કહે છે? તો આપણે આખું અંતર શોધવાનું છે। કયું? પીએ નું આખું અંતર આપણે શોધવાનું છે। માટે પીએ બરાબર શું થશે? પીસી વત્તા એસી। બરાબર છે, પીસી વત્તા એસી। પીસી આપણી પાસે કેટલા સેમી છે વિદ્યાર્થી મિત્રો? પીસી આપણી પાસે
8 સેમી છે અને એસી કેટલા સેમી છે? 9 સેમી. બરાબર છે. તો કેટલા સેમી થશે? 8 વત્તા 9 સેમી. કેટલા થશે? 8 વત્તા 9 સેમી. હવે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે આપણી પાસે ત્રિકોણ બને છે. કયો છે ત્રિકોણ? PBA માં ખૂણો B કોણ છે? કાટખૂણે છે. તો આપણે હવે લખીશું વિદ્યાર્થી મિત્રો કે હવે ત્રિકોણ PBA માં માપ ખૂણો B બરાબર કેટલા અંશ છે? 90 અંશ છે. કેટલા અંશ છે? 90 અંશ છે. બરાબર છે. તો પ્રમેય 10.1 ખબર છે ને આપણને? શું કીધું છું? ગયા આના આગળના દાખલામાં શું કીધું હતું? વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. ત્રિજ્યાને લંબ હોય એટલે આપણને કેટલા અંશનો ખૂણો? 90 અંશનો. માટે પાયથાગોરસના પ્રમેય અનુસાર, કયા? પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ કોનો? તો આપણી પાસે કોણ છે ભાઈ કર્ણ? તો PA નો વર્ગ બરાબર PB નો વર્ગ વત્તા AB નો વર્ગ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બધાની વેલ્યુ પુટ કરીએ. PA બરાબર કેટલા છે? તો PA બરાબર કેટલા? 8 વત્તા 9 સેમી. બરાબર છે. PB બરાબર આપણી પાસે કેટલા છે? તો PB બરાબર આપણી પાસે કેટલા છે? 8 સેમી છે. અને AB બરાબર આપણી પાસે કેટલા સેમી છે? 15 સેમી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે 8 વત્તા 9 સેમીને આપણે જો સોલ્યુશન કરીએ તો આપણી પાસે સૂત્રો છે કૌંસમાં A વત્તા B કૌંસ પૂરાનો વર્ગ બરાબર A નો વર્ગ વત્તા 2AB વત્તા B નો વર્ગ. તો અહીંયા આગળ આપણે એ જ પ્રમાણે અહીંયા સોલ્વ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો R નો વર્ગ બરાબર 2AB એટલે 9 દુ 18. શું થશે? 18 R અને B નો વર્ગ એટલે 9 9 81 બરાબર R નો વર્ગ વત્તા 15 નો વર્ગ કેટલો થશે? તો 15 નો વર્ગ 225. કેટલા થશે? 15 નો વર્ગ 225 થશે. હવે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે આપણી પાસે કે આને આપણે સોલ્યુશન કરીએ તો સૌથી પહેલાં આપણી પાસે વેલ્યુ છે આ R² અને આ R² શું થઈ જશે? કટ થઈ જશે. હવે આપણી પાસે શું રહ્યા? તો 18 R અને આ 81 છે આ સાઈડ જશે. બરાબર છે. તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે 225 ઓછા 81. 225 ઓછા 81. તો 18R બરાબર કેટલા? 18R બરાબર કેટલા? 18R બરાબર 225માંથી 81 જશે તો 144. કેટલા? 144. હવે આને સૂત્રો કરતા કરીએ તો 144 ભાગ્યા કેટલા? 18. તો 18ના ટેબલમાં કેટલા 144 આવે છે? તો 18 ઈઠા કેટલા? 18 ઈઠા 144. તો R બરાબર કેટલા સેમી થાય છે? આપણને કેટલા સેમી મળે છે? R બરાબર 8 સેમી મળે છે. માટે વર્તુળની ત્રિજ્યા શું થઈ? વર્તુળની ત્રિજ્યા R બરાબર 8 સેમી. આ આપણને જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો હું તમને ફરીથી સ્ક્રીન પર બતાવું છું. તમારે ફરીથી એને સ્ક્રીનશોટ લઈને લખી લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારે સૌથી પહેલાં દાખલા સમજવાનું. દાખલા સમજ્યા બાદ એની આપણે કોપી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ સ્ક્રીન ઉપર તમે અને દાખલાને આપણે જોઈ શકો છો જે મેં અહીંયા ગણેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રમાણે આપણે નેક્સ્ટ દાખલા પણ ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.